છોટાઉદેપુરમાં શિક્ષણનું સ્તર દિવસે ને દિવસે ઘટી રહ્યું છે અને તેનું કારણ જર્જરિત સ્કૂલ અને ઓરડાનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે। આંતરિયાળ ગામ બાલાવાટમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। વિદ્યાર્થીઓ જર્જરિત ઓરડાને કારણે ઓટલા ઉપર બેસી મધ્યાહન ભોજન લેવા મજબૂર બન્યા। આ મામલે વાલીઓએ વ્યથા વ્યક્ત કરી હતી। સરકાર આદિવાસી બાળકોને સારું શિક્ષણ આપ્યા હોવાનું દાવો કરે છે, પરંતુ આ વિસ્તારોમાં બાળકોના અભ્યાસ માટે સ્થિતિ દયનીય છે। અંતરિયાળ વિસ્તારમાં બાલાવાટ ગામે જે સ્કૂલમાં ભણતા બાળકોની વિઝિટ લેતા જોવામાં આવ્યું છે કે ખૂબ વરસાદ પડી રહ્યો છે। એવા સમયમાં આ જે શાળા છે એ શાળાની અંદર પાણી અંદર ટપકે છે, જર્જરિત હાલતમાં છે। આમ આ શાળા તો સમજે તો 1947 દેશ આઝાદ થયાના પછી જે શાળાઓ બની હતી એમાંની એક આ શાળા છે જે બાલાવાટ ગામે છે, જે પતરાવાળી જર્જરિત હાલતમાં જે સ્કૂલ છે જ્યાં બાળકો અત્યારે ભણવા આવે છે। પણ પરિસ્થિતિ એવી છે કે અહીંયા જે વ્યવસ્થા કરવાની હતી એ કરી નથી। આજ સુધી રજૂઆત કરી છે ઉપર શિક્ષણ વિભાગમાં અને ઓરડા પણ મંજૂર થયા છે। એ ઓરડા મંજૂર થયેલા 2 વર્ષ ઉપર સમયગાળો થઈ ગયો છે અને જગ્યા પણ ગ્રામ પંચાયત દ્વારા ફાળવી દેવામાં આવી છે ઠરાવ કરીને। એ જગ્યાનો પણ અત્યારે જે જમીન સંપાદન પણ કરી દેવામાં આવ્યો છે, છતાંય આજ દિન સુધી આ જે સ્કૂલના ઓરડા બનવાના છે બન્યા નથી। અમારા છોકરામાં કેમ પૂરા શિક્ષક નથી ને ઓરડા એક તો જર્જરી છે, એમાં કોઈ ઠેકાણા નથી ને સરકાર શું કહે કે બેટી પઢાઓ બેટી એવું કહે છે, એમાં કોઈ ધ્યાન જ નથી। આમાં ઓરડા જર્જરી છે, અમારા આદિવાસી વિસ્તાર કોઈ ધ્યાન નહીં આપતું, એમ ધ્યાન દેવું જોઈએ। બાલાવાટ પ્રાથમિક શાળામાં 98 જેટલા બાળકો અભ્યાસ કરે છે। એમાં જૂનામાં જૂની શાળા છે, 2 ઓરડાઓ છે એ જર્જરિત થઈ ગયેલા છે અને અત્યારે આ બાળકોને શિક્ષણ માટે મધ્યાહન ભોજન શેડ નીચે બેસાડીને વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે મધ્યાહન ભોજન શેડ નીચે બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે અને 2 શિક્ષકો છીએ। હાલના તબક્કે 4નું મેકામ છે, 2 શિક્ષકો કામ કરીએ છીએ। ગૃપાચાર્ય તરીકે મારા તાબાની અંદર 15 જેટલી શાળાઓ આવે છે અને આ શાળાઓમાં આ બાલાવાટ પણ એક શાળા છે। હવે જ્યારે આ બાલાવાટ શાળાની વાત કરીએ તો આ શાળાનું બાંધકામ લગભગ મારા ખ્યાલે 1994નું છે। આજે 2025 ચાલી રહ્યું છે ત્યારે આ શાળાનું લગભગ 40 થી 45 વર્ષ જૂની શાળા છે। હવે જ્યારે નિયમ પ્રમાણે શાળા જર્જરિત હાલતમાં આવી અને નિયમ પ્રમાણે એની જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય એ શાળાના આચાર્યશ્રી દ્વારા એની ફાઇલો બનાવીને જે તે અમારા ઉપલા લેવલના અધિકારીઓ સુધી એ ફાઇલ પહોંચાડી છે અને જિલ્લા કક્ષાએથી નવા 3 ઓરડાઓનું મંજૂરી મળી પણ ગઈ છે અને એના માટે જગ્યા પણ માપણી થઈ ગઈ છે, પણ હાલ એનું બાંધકામ હજુ શરૂ થયું નથી। બાલાવાટ પ્રાથમિક શાળા ધોરણ 1 થી 5ની છે। કુલ 4 શિક્ષકોનું મેકમ છે, 98 જેટલી રજીસ્ટર સંખ્યા છે અને આજે 49 આજે બાળકો હાજર છે। એમાં કુલ 3 શિક્ષકો અહીં કામ કરે છે, તેમાં 1 શિક્ષકની બદલી થયેલી છે। એમાં ઘણા વખતથી જર્જરિત છે આ ઓરડા। તેમાં એના આચાર્ય દ્વારા ફાઇલ જિલ્લામાં પહોંચાડેલી છે, પરંતુ કંઈ મંજૂર થઈને આવેલ નથી। છોટાઉદેપુર જિલ્લાનું આ છે બાલાવાટ ગામ, જે મધ્યપ્રદેશને અડીને આવેલું છે। અહીંયા એક આ જે શાળા છે બાલાવાટ પ્રાથમિક શાળા, જોઈ શકાય છે દ્રશ્યમાં કે આ બાલાવાટ પ્રાથમિક શાળાના 2 ઓરડા છે તેઓ જર્જરિત ઓરડા છે। છેલ્લા કેટલાક વર્ષોથી આ ઓરડા જર્જરિત છે। અહીંના જે શિક્ષકો છે, ગ્રામજનો છે, અનેક વખત રજૂઆત કરવા છતાં પણ ઓરડા બનાવવામાં નથી આવ્યા અને અત્યારે વરસાદ છે, વરસાદમાં આપ જોઈ શકો છો કે અહીંયા એક આજે વૈકલ્પિક વ્યવસ્થા જે શિક્ષકો દ્વારા કરવામાં આવી છે, મધ્યાહન ભોજનનું જે આ શેડ બનાવવામાં આવ્યું છે। અહીંયા 94 જેટલા બાળકો જે તે અભ્યાસની ભૂખ સંતોષવા આવતા હોય છે, પરંતુ અહીંયા જે મહત્વની વાત એ છે કે 4 શિક્ષકોનું મહેકમ છે। અહીંયા 2 શિક્ષક છે અને 1 મુખ્ય આચાર્ય છે। આચાર્યને જ્યારે કોઈ સરકારી કામ સોંપવામાં આવતું હોય ત્યારે આ આચાર્ય પણ અહીંયાથી સરકારી કામ માટે જતા હોય ત્યારે 1 જ શિક્ષક અહીંયા આ બાળકોને અભ્યાસ આપે છે
હાલ તો ગ્રામજનોની માંગ ઉઠી છે કે છેલ્લા 3 વર્ષથી આ જે ઓરડા મંજૂર છે, ઓરડા વહેલી તકે બનાવવામાં આવે, જેથી કરીને આદિવાસી બાળકોને એ ઓરડામાં શિક્ષણ મળે તેવી ગ્રામજનોની માંગ ઉઠી છે. રફીક મકરાણી, પ્રદેશ 24 ન્યૂઝ ગુજરાતી, છોટાઉદેપુર.